વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે ભરૂચમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીય સંસ્કાર ધામના પટાંગણમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વંદે માતરમના મૂળ સ્વરૂપમાં સમૂહ ગાન રજૂ રહ્યું હતું. ભરૂચ ખાતે હરિપ્રબોધ પરિવાર દ્વારા આત્મીય સંસ્કાર ધામના પટાંગણમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. દેશપ્રેમ અને આધ્યાત્મિક ભાવોથી ભરપૂર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કીર્તન ભક્તિથી કરવામાં આવી, જેમાં દેશભક્તિ, ગુરુભક્તિ અને પ્રભુ ભક્તિના મર્મસ્પર્શી ભાવો સુંદર રીતે રજૂ થયા. સત્સંગ મંડળના કલાકારોએ મનોહર ભજન અને કીર્તનો રજૂ કરી સૌને ભાવ વિભોર કર્યા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન રહ્યું, જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા. સમગ્ર પરિસર દેશભક્તિના સ્વરો સાથે ગુંજતું થયું હતું. આ પ્રસંગે હરિપ્રબોધમ પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલ, ભરૂચ ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીતિનભાઈ ટેલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોની ઉમટી પડેલી હાજરી વચ્ચે કાર્યક્રમ ભક્તિ અને દેશભક્તિના ભાવભેર સાથે પૂર્ણ થઈ હતી.